हेलो फ्रेंड्स। ધોરણ 11 ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ એમાં આજે આપણે એક આગળ નવો મુદ્દો જોઈએ સદિશોના સરવાળા બાદબાકી માટેની બેઝિકની રીતે સદિશોના સરવાળા બાદબાકી કેવી રીતે કરીએ। બેઝિક એકદમ નોર્મલ આપણે કોઈ બે સંખ્યાઓ હોય તો બે સંખ્યાઓના સરવાળા કેવી રીતે કરીએ છીએ તો બે સંખ્યાઓનો સરવાળો કરીને કરીએ છીએ અથવા તો બે સંખ્યાઓની બાદબાકી કરવી હોય તો બે સંખ્યાઓની નોર્મલ જે બાદબાકી આપણે છેક નીચલા ધોરણોમાંથી ભણતા આવ્યા છીએ એ રીતે કરીએ છીએ। તો આવી જ રીતે કોઈ પણ બે સદિશો હોય એના સરવાળા અને બાદબાકી કરવી હોય તેના માટેની બેઝિકની રીત કઈ છે તો આપણને ખબર છે કે આપણે જો બે સદિશો a અને b લઈ લઈએ આ બંને સદિશો a અને b બંને સદિશો લીધેલા હોય અને આ બંને સદિશોની મદદથી જો તમારે સરવાળો કે બાદબાકી કરવો હોય તો આપણે સદિશોના સરવાળા અને બાદબાકી માટેની જે રીત ભણી ગયા હતા એ રીતો એવી જ રીત છે પણ બેઝિકની રીતે આપણે ખાલી સરવાળા બાદબાકી કરવાના છે। તો શરૂઆત કરીએ તો બે સદિશોના સરવાળા અને બાદબાકી કરવા માટે આપણી પાસે બે સદિશો હોવા જોઈએ। ધારી લઈએ કે a અને b નામના કોઈ બે સદિશો આપણી પાસે છે તો ધારો કે સદિશ a અને સદિશ b ને xy સમતલમાં મૂકેલા છે એવું આપણે પહેલા ધારી લઈએ। ધારો કે xy સમતલમાં બે સદિશો આપણે મૂકી દીધા છે। બંને સદિશો એવી રીતે મૂક્યા છે જેમ કે હું ધારો કે કોઈ એક સદિશની વાત કરું આ xy સમતલ છે કોઈ એક સદિશની વાત કરું સદિશ a ની તો આ સદિશ a ને એવી રીતે મૂક્યો છે કે આ સદિશ a ના શીર્ષ અને પૂછ એના ઉપરથી x અક્ષ ઉપરનો પ્રક્ષેપ અને સદિશ a ના શીર્ષ અને પૂછ પરથી y અક્ષ પરનો પ્રક્ષેપ લઈ લો તો આ પ્રક્ષેપના મૂલ્યો ax અને ay મળે। સેમ આવી રીતે જો તમે સદિશ b આવી રીતે લીધેલો હોય સદિશ b તો સદિશ b ના x અક્ષ ઉપરનો પ્રક્ષેપ જેને તમે bx કહી શકો સદિશ b ના y અક્ષ ઉપરનો પ્રક્ષેપ જેને તમે by કહી શકો અને આ પ્રક્ષેપ એ જ એના ઘટકો થાય। તો જો કોઈ બે સદિશો તમે xy સમતલમાં મૂકેલા હોય તો આ બંને સદિશોના x અને y અક્ષ ઉપરના બે ઘટકો મળશે। સદિશ a માટે ax ay અને સદિશ b માટે bx by નામના બે ઘટકો મળશે। તો આપણે એ લખીએ કે સદિશ a ના ઘટકો આપણે આવી રીતે લખીએ છીએ xy સ્વરૂપે એટલે ax અલ્પવિરામ ay। આવી જ રીતે સદિશ b હોય તો સદિશ b ના ઘટકો લખવા હોય તો કેવી રીતે લખી શકીએ bx by। જો તમે યામાક્ષ પદ્ધતિ ફક્ત x અને y અક્ષની લીધેલી હોય તો બે જ ઘટકો હોય x y અને z અક્ષ ત્રણ અક્ષોની જો યામાક્ષ પદ્ધતિ લીધેલી હોય તો આપણી પાસે ત્રણ ઘટકો હોય છે। ઓકે તો હવે આપણે કામ કરવાનું છે કે આ જે ઘટકો છે એ ઘટકોને i અને j ના સ્વરૂપમાં દર્શાવવા છે। તો આના આવી રીતે દર્શાવાય કે સદિશ a બરાબર ax i કેરેટ વત્તા ay j કેરેટ। ક્લિયર? ચલો સેમ આવી રીતે સદિશ b માટે દર્શાવવું હોય તો સદિશ b માટે શું દર્શાવી શકીએ સદિશ b બરાબર bx i કેરેટ વત્તા by j કેરેટ દર્શાવી શકીએ। હવે આ બંને સદિશો એનો તમે પરિણામી સદિશ જ્યારે સબાચના નિયમનો ઉપયોગ કરીને લો છો તો આ સદિશ એ આ બંને સદિશનો પરિણામી સદિશ મળે છે બરાબર। અને એ પરિણામી સદિશનો જો તમે r અથવા તો z ચલો તમે r સ્વરૂપે દર્શાવો છો તો r બરાબર જો સરવાળો કરતા હોય તો સૂત્ર શું મળશે તો r બરાબર સદિશ a વત્તા b મળવાનું। જો આ બંને સદિશોની બાદબાકી કરતા હોય તો r નું સૂત્ર શું મળશે આપણે આગળ ભણી ગયા બાદબાકી કરતા હોય તો સદિશ a ઓછા સદિશ b મળશે। અહીંયા આપણે સદિશોના સરવાળા અને બાદબાકી બંને કરવા છે તો બંનેનું ભેગું કોમન સૂત્ર લખીએ આવી રીતે સદિશોના સરવાળા અને બાદબાકી કરતા મળતો
પરિણામી સદિશ આર હોય તો આર બરાબર, ચલો સર પરિણામી સદિશ આર હોય તો આપણે સરવાળો કરીએ તો સૂત્ર થશે a પ્લસ બી, બાદ બાકી કરશો તો સૂત્ર થશે a માઇનસ બી. બંને ભેગા સૂત્રો લખવા હોય તો આર બરાબર સદિશ a પ્લસ ઓર માઇનસ સદિશ બી આમ લખી શકાય. સરવાળો બાદ બાકી બંને કરીએ છીએ તો બંને માટેનું ભેગું સૂત્ર આપણે લખી કાઢ્યું છે. સદિશ એના ઘટકો લઈ લઈએ, સદિશ બીના ઘટકો સ્વરૂપનું સૂત્ર લઈ લઈએ તો સદિશ આર બરાબર, ઓકે, સદિશ એ તરીકે લઈ લઈએ આપણે ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ ઓર માઇનસ bx i કેરેટ પ્લસ by j કેરેટ થશે. શું કર્યું કે આપણે બંને જે સદિશો હતા એ બંને સદિશોના સરવાળા અને બાદ બાકી તમે જ્યારે એકી સાથે કરો છો તો ઘટકોના સ્વરૂપમાં જ્યારે લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ છીએ. ધેરફોર સદિશ આર બરાબર bx ax i વાળા પદ ભેગા એક જ કૌંસમાં લખવા હોય તો ax i કેરેટ પ્લસ bx i કેરેટ, ઓકે, પ્લસ ઓર માઇનસ ay j કેરેટ પ્લસ by j કેરેટ થવાનું આવી રીતે. તો આ જે મળ્યો એ x વાળો ભાગ હતો એ ભેગો રાખ્યો, આ જે ભાગ છે એ y વાળો ભાગ ભેગો રાખ્યો છે. હવે આની અંદરથી સદિશ આર બરાબર પહેલા કૌંસમાંથી i ને કોમન કાઢી લઈએ તો ax પ્લસ bx i કેરેટ પ્લસ ઓર માઇનસ બીજામાંથી જે કોમન કાઢી દઈએ ay પ્લસ by j કેરેટ. હવે ધારો કે ax પ્લસ bx આના બદલે ax પ્લસ bxના બદલે હું લઈ લઉં rx i કેરેટ એમના એમ પ્લસ ઓર માઇનસ ay પ્લસ by આ બંને સદિશોનો y ઘટક છે એના બદલે હું લઈ લઉં ry j કેરેટ. તો આપણે શું કર્યું, જ્યાં rx બરાબર કેટલા લખ્યા આપણે ax પ્લસ bx, ry બરાબર કેટલા લીધા ay પ્લસ by. તો આમ આના વાંચવું હોય તો આવી રીતે વાંચી શકીએ કે બંને સદિશોના x ઘટકનો સરવાળો અને બંને સદિશોના y ઘટકનો સરવાળો એ પરિણામી સદિશના x ઘટક અને y ઘટક જેટલો થાય છે. તો વિધાન સ્વરૂપે આમ લખી શકીએ પરિણામી સદિશના x અને y ઘટકો એ બંને સદિશોના x અને y ઘટકોના સરવાળા બરાબર થાય છે. તો આના બદલે આપણે પરિણામી સદિશ આરનો x ઘટક લખી શકીએ, આના બરાબર આપણે પરિણામી સદિશનો y ઘટક લખી શકીએ. તો આ આપણને પરિણામી સદિશનું બે સદિશોના સરવાળા અને બાદબાકીના બેઝિક સરવાળા સ્વરૂપનું સમીકરણ મળ્યું. માની લો કે આપણે આ તો દ્વિપારિમાણમાં વાત કરી, ત્રિપારિમાણમાં વાત કરીએ તો ત્રિપારિમાણમાં તો શું થશે, બે સદિશોના આપણે બે સદિશો હતા એના ફક્ત બે જ પરિમાણમાં ઘટકો લીધા x અને y. પણ માની લો કે આ બંને સદિશોના x y અને z ત્રણ અક્ષો એટલે કે ત્રિપરિમાણને ધ્યાનમાં રાખીને ઘટકો લખીએ તો શું થાય. તો અહીંયા લઈએ ત્રિપરિમાણમાં શું થશે, તો ત્રિપરિમાણમાં સદિશ એના ઘટકો કયા થવાના, ax i કેરેટ વત્તા ay j કેરેટ વત્તા az k કેરેટ. એ જ રીતે સદિશ બીના ત્રણ પરિમાણમાં ઘટકો bx i કેરેટ
વત્તા બીવાય જે કેરેટ વત્તા બીઝેડ કે કેરેટ. હવે જો સેમ આવી રીતે બંને સદિશોનો પરિણામી સદિશ લઈએ, ક્યાં તો સરવાળો ક્યાં તો બાદબાકી કરીને, તો શું આવશે? તો પરિણામી સદિશ સદિશ આર બરાબર સદિશ એ વત્તા ઓછા સદિશ બી. આપણે સીધું જ જો સૂત્ર આવી છેલ્લું આ જે બોક્સની ઉપરનું સૂત્ર છે એવું બનાવવું હોય તો સીધું શું બની શકે? તો ધેરફોર સદિશ આર બરાબર, તમે શું કરો અહીંયા? એના ઘટકો લખો પ્લસ ઓર માઇનસ બીના ઘટકો લખો. આમાંથી એના બીના એક્સ વાળા ભાગ ભેગા રાખો, વાય વાળા ભેગા રાખો, ઝેડ વાળા ભેગા રાખો અને એ જે સૂત્ર લખો તો શું બનશે? તો આવી રીતનું બનશે એક્સ વત્તા બી એક્સ આઈ કેરેટ પ્લસ ઓર માઇનસ એ વાય વત્તા બી વાય જે કેરેટ પ્લસ ઓર માઇનસ એ ઝેડ વત્તા બી ઝેડ કે કેરેટ. ઓકે, હવે સદિશ આર બરાબર આના બદલે પરિણામી સદિશનો એક્સ ઘટક લખી દઈએ તો આર એક્સ આઈ કેરેટ પ્લસ ઓર માઇનસ આના બદલે પરિણામી સદિશનો વાય ઘટક તો આર વાય જે કેરેટ અને આના બદલે પરિણામી સદિશનો ઝેડ ઘટક તો આર ઝેડ કે કેરેટ. તો ત્રિપરિમાણમાં લખવું હોય તો આપણે આ રીતે સમીકરણ બનાવી શકીએ અને દ્વિપરિમાણમાં લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ છીએ. સિમ્પલ છે એકદમ. તો આ રીતે લખવાનું થાય છે. ધારો કે આના ઉપરથી એક આપણે એક્ઝામ્પલ ગણવું હોય તો ગણી શકીએ. એક એક્ઝામ્પલ લઈએ. દ્વિપરિમાણનો એક એક્ઝામ્પલ લઈ લઈએ. આપણી પાસે સદિશ એ છે આઈ કેરેટ વત્તા 2 જે કેરેટ. બીજો છે સદિશ બી બરાબર 2i પ્લસ 3 જે કેરેટ છે. આ બંને સદિશોનો સરવાળો કરો. આ બંને સદિશોનો સરવાળો કરો. ઓકે, બંને સદિશોનો સરવાળો કરીએ એટલે સદિશ એ વત્તા સદિશ બી. આના આપણે પરિણામી સદિશ આર કહીએ છીએ. સદિશ એ તરીકે એના ઘટકો એટલે આઈ કેરેટ વત્તા 2 જે કેરેટ પ્લસ સદિશ બી તરીકે એના ઘટકો 2i કેરેટ પ્લસ 3 જે કેરેટ. હવે બંનેમાંથી આઈ કેરેટ વાળા પદ ભેગા રાખો, જે વાળા ભેગા રાખો. તો આઈ કેરેટ પ્લસ 2i કેરેટ વત્તા 2 જે કેરેટ પ્લસ 3 જે કેરેટ. હવે આ શું છે? પ્રથમ સદિશ એ નો એક્સ ઘટક, બીજા સદિશ બી નો એક્સ ઘટક. પ્રથમ સદિશ એ નો વાય ઘટક, બીજા સદિશ બી નો વાય ઘટક. સરવાળો સિમ્પલ કરી દો. તમે આઈ કોમન કાઢી નાખો તો શું વધશે? 1 વત્તા 2 1 વત્તા 2 પ્લસ આમાંથી પણ જે કોમન કાઢી નાખો તો વધશે 2 વત્તા 3 જે કેરેટ. તો 2 ને 1 3 આઈ કેરેટ પ્લસ 3 ને 2 5 જે કેરેટ. તો આ તમને મળ્યું એ પરિણામી સદિશ આર મળ્યો. 3i કેરેટ એ વાસ્તવમાં આર એક્સ આઈ, એટલે હવે આને વંચાય કેવી રીતે કે પરિણામી સદિશનો આ એક્સ ઘટક આ વાય ઘટક, એટલે આ થશે આર એક્સ અને આ થશે આર વાય. બરાબર છે? તો આવી રીતે સિમ્પલ સરવાળા બાદબાકી કરી શકીએ. આના બદલે જો બાદબાકી કીધી હોય તો આપણે સીધી બાદબાકી પણ કરી શકત. બરાબર? તો આ એક દાખલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. ત્યારબાદ સૌથી મહત્વની થિયરી આપણે અત્યારે જે સમજવાના છીએ એ છે સૌથી મહત્વની થિયરી છે. એનું ટાઇટલ પહેલાં સમજી લેજો. ટાઇટલ જે તમને બુકની અંદર તમારા ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 4 તરીકે આપેલું છે. ઉદાહરણ નંબર 4 જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ એટલે એટલા માટે
કે આગળના જે ચેપ્ટરો છે અથવા તો આગળના ધોરણ 12ની અંદર જ્યારે સદિશો આવશે ત્યારે સદિશોના સરવાળા કરીને જ્યારે પરિણામી લેવાનું હશે તો પરિણામી શોધવા માટેનું સીધું સૂત્ર એ આ થિયરી ઉપરથી આપણે યાદ રાખવાનું છે, બરાબર. એટલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટાઇટલ આ પ્રમાણે છે. હું ટાઇટલ ઉદાહરણ નંબર 4 ઉદાહરણ નંબર 4.2 બીજા નંબરનું ઉદાહરણ. આપેલ સદિશો એ અને બીના પરિણામી સદિશનું માન રકમ લખીએ કે આપેલ સદિશો એ અને બીના પરિણામી સદિશનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણાના થીટાના પદમાં મેળવો. તેમના માન અને તેમની વચ્ચેના ખૂણાના પદમાં મેળવો. સમજી લેજો રકમ એકવાર. બે સદિશો છે, સદિશ એ અને સદિશ બી. આ બંને સદિશોનો પરિણામી સદિશ લેવાનો અને આ પરિણામી સદિશનું માન અને દિશા આ બંનેના સૂત્રો મેળવો. પણ કેવી રીતે? તેમના માન એટલે બે સદિશો એ અને બીના માન અને એમની વચ્ચેના ખૂણા થીટા, વચ્ચેનો ખૂણો થીટા તરીકે આપેલો છે. વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો. ઓકે, ચલો તો કેવી રીતે કરીએ આ દાખલો? એ જ્યારે એનસીઈઆરટીનો સિલેબસ નહોતો, જૂનો સિલેબસ હતો, એમાં પણ આ દાખલો આવતો હતો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા તરીકે લઈ લઈશું. આઈએમપી દાખલો છે. ઓકે, તો સૌથી પહેલાં આપેલ બે સદિશો એ અને બી, તો બે સદિશો આપણે એ અને બી દર્શાવી દઈએ. અને એ અને બી બે સદિશો દર્શાવવા માટે આપણે યામાક્ષ પદ્ધતિની બે અક્ષો લઈ લઈએ, એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ અને વાય બે અક્ષો લઈ લઈએ. હવે આ જે બંને અક્ષો છે એ બંને અક્ષોમાં આપણે બે સદિશો એ અને બી મૂકવા છે. એમાંથી આપણે એક કામ કરીએ કે એક સદિશ એ એક્સ અક્ષ ઉપર જ લઈ લઈએ. અહીંયા સદિશ એ, જો સદિશ એને હું એક્સ અક્ષ ઉપર જ લઈશ તો સદિશ એના અહીંયા આગળ તમને ખબર છે કે બે અક્ષો છે, એક્સ અને વાય બે અક્ષો છે, તો સ્વાભાવિક છે કે કોઈ સદિશ જો એક્સ વાય સમતલમાં હોય તો એના બે ઘટકો શક્ય બને. જો ત્રણ અક્ષો હોય તો ત્રણ ઘટકો થાય. અહીંયા આગળ બે અક્ષો છે તો માટે સદિશ એના બે ઘટકો થશે. પરંતુ સદિશ એ જો એક્સ અક્ષને સમાંતર હોય, ધ્યાન રાખજો, જો સદિશ એ એક્સ અક્ષને સમાંતર હોય તો ફક્ત એક્સ જ ઘટક આવશે, વાય ઘટક શૂન્ય. પરંતુ સદિશ જો વાય અક્ષને સમાંતર હોય તો સદિશનો વાય ઘટક જ આવશે, એક્સ ઘટક શૂન્ય થાય. જે અક્ષને સમાંતર એ જ અક્ષનો ઘટક, બીજી અક્ષનો ઘટક શૂન્ય. તો અહીંયા આગળ સદિશ એ જે મેં દર્શાવ્યો છે એ એક્સ અક્ષ ઉપર આવેલો છે, તો સ્વાભાવિક છે કે આ સદિશ એનો ઘટક કયો થશે? એક્સ ઘટક, ફક્ત એ એક્સ આઈ કેરેટ જ મળશે. એવી જ રીતે ધારો કે કોઈ બીજો બી સદિશ હું આવી રીતે દર્શાવું છું. સદિશ બી મેં આવી રીતે દર્શાવ્યો છે. ઓકે, તો સદિશ બીના બે ઘટકો શક્ય બનશે કારણ કે સદિશ બી એ એક્સ કે વાય બંનેમાંથી કોઈ અક્ષને સમાંતર નથી. તો સદિશ બીનો એક્સ અક્ષ ઉપરનો ઘટક બી એક્સ, સદિશ બીનો એક્સ વાય અક્ષ ઉપરનો ઘટક બી વાય, આટલું શક્ય બનશે. તો આની આપણે વિગતે ચર્ચા કરી દઈએ કે સદિશ એ એક્સ અક્ષને સમાંતર છે. ધેરફોર
સદિશ એ બરાબર એ એક્સ આઈ કેરેટ. ચલો મારે સદિશ એનું મૂલ્ય દર્શાવવું છે. ધારો કે કોઈ સદિશ આવી રીતે હોય, સદિશ એ બરાબર એ એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ. અને આવા સદિશનું જો મારા મૂલ્ય દર્શાવવું હોય તો એ સદિશને મારા માનાંકમાં લઈ લેવો પડશે. અને મૂલ્ય કેવી રીતે મળશે? તો સદિશના એક્સ અને વાય, એક્સ ઘટક અને વાય ઘટકના વર્ગનો સરવાળાનું વર્ગમૂળ કરો ત્યારે આ સદિશનું મૂલ્ય મળે. પણ માની લો કે એ વાય બરાબર 0 છે તો સદિશ એ બરાબર એ એક્સ આઈ કેરેટ પ્લસ 0 જે કેરેટ આવી રીતે છે. સદિશ એનો વાય ઘટક 0 છે. તો આવી સ્થિતિમાં સદિશનું મૂલ્ય જોઈતું હોય તો એ બરાબર વર્ગમૂળમાં પહેલો ઘટક એનો વર્ગ વત્તા બીજો ઘટક એનો વર્ગ. પણ 0નો વર્ગ તો 0 થાય, લખો કે ના લખો કોઈ ફરક નહીં પડે. તો વધશે શું? એ એક્સ વર્ગ. અને વર્ગ અને વર્ગમૂળ બંને હોય તો વર્ગ વર્ગમૂળ જતું રહે તો ફક્ત શું વધશે? એ જ ઘટક. તો સદિશ એ નું મૂલ્ય દર્શાવો તો કેટલું મળશે? ફક્ત એ એક્સ, કારણ કે એનો વાય ઘટક 0 છે. એવી જ રીતે અહીંયા આગળ સદિશ એનો ફક્ત એક્સ જ ઘટક છે તો આ સદિશનું મૂલ્ય કેટલું થશે? તો સદિશ એનું મૂલ્ય જેને તમે એકલા એ તરીકે પણ દર્શાવી શકો અથવા તો સદિશને માનાંકમાં લો તો પણ ચાલે. તો એ થશે એકલા એ એક્સ. સેમ આવી રીતે સદિશ બીની વાત કરીએ. આપણે એક કામ કરીએ કે સદિશ બી જે છે એ સદિશ એ સાથે થીટા જેટલા ખૂણા ઉપર છે. તો સદિશ બી એ સદિશ એ સાથે થીટા ખૂણા પર છે. હવે સદિશ બીના ઘટકો દર્શાવીએ તો સદિશ બીના ઘટકો શું થશે? ધેરફોર સદિશ બીના ઘટકો થશે બી એક્સ આઈ કેરેટ વત્તા બી વાય જે કેરેટ. ચલો આને મૂલ્ય સ્વરૂપમાં દર્શાવો. સદિશ બી નું મૂલ્ય તો એકલા બી લખો તો પણ ચાલશે. અને અહીંયા આગળ બંને ઘટકો હયાત છે માટે એક્સ ઘટક અને વાય ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ એટલે એ સદિશનું મૂલ્ય બનશે. તો અહીંયા આગળ આપણે શું કર્યું? પહેલાં તો બંને સદિશો લઈ લીધા અને બંને સદિશોના આપણે ઘટકો દર્શાવી દીધા છે. હવે શું કીધું છે રકમમાં? જો આપેલ સદિશો એ અને બીના પરિણામી સદિશ. હવે આ બંને સદિશનો પરિણામી સદિશ દર્શાવવાનો છે. તો ચલો વિચારો, બે સદિશોનો પરિણામી સદિશ દર્શાવવા માટેની બે રીતો છે. એક તો ત્રિકોણની રીત અને એક સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તમે વિચારો કે આની અંદર કઈ રીત શક્ય બનશે? ત્રિકોણની રીત કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત? જો ત્રિકોણની રીત રાખવી હોય તો સદિશ દર્શાવ્યો હોય કોઈ એક તો એ સદિશના શીર્ષ ઉપરથી બીજો સદિશ હોવો જોઈએ તો ત્રિકોણની રીત શક્ય બને. સમાંતર બાદ ચતુષ્કોણની રીતમાં એક સદિશ તમે દર્શાવ્યો હોય, આ સદિશના પૂંછવાળા ભાગ ઉપરથી જ જો બીજો સદિશ નીકળતો હોય અને આ બંને સદિશોને આનુષંગિક બીજા તમે સદિશો દર્શાવી દો અને આનો વિકર્ણ લઈ લો તો આ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત થાય. તો આમાં તમને દેખાય છે કે એક સદિશ એનો પૂંછવાળા ભાગ ઉપરથી બીજો સદિશ નીકળે છે માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી પરિણામી સદિશ મેળવવું પડશે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી પરિણામી સદિશ મેળવવા માટે સદિશ એ ને સમાંતર કોઈ એક સદિશ લઈ લઈએ અને આવી જ રીતે સદિશ બી ને સમાંતર બીજો સદિશ લઈ લઈએ. બરાબર? અને આનું એક પરિણામી એટલે આના સમાંતર બાજુ ચતુષ્કોણનો તમે એક વિકર્ણ લઈ લેશો તો આ વિકર્ણ થશે જેના આપણે નામ આપીએ સદિશ આર. તો આ વિકર્ણ એ આ બંને સદિશોનું પરિણામી દર્શાવશે જેને તમે સદિશ એ વત્તા સદિશ બી પણ કહી શકો. બરાબર? તો આપણે પરિણામી સદિશ મેળવીએ. તો પરિણામી સદિશ એના આપણે નામ આપીએ સદિશ આર અને એ થશે સદિશ એ અને સદિશ બીના સરવાળા જેટલું. ઓકે, સદિશ એ
તરીકે આપણે લખી શકીએ AXI કેરેટ. સદિશ B તરીકે લખી શકીએ આપણે BXI કેરેટ વત્તા BYJ કેરેટ. કૌંસ છોડી દઈએ તો AXI કેરેટ વત્તા BXI કેરેટ વત્તા BYJ કેરેટ. આમાંથી I કેરેટ વાળા પદ ભેગા રાખી I કોમન લઈ લઈએ તો AX પ્લસ BX I કેરેટ વત્તા BYJ કેરેટ. આ કોના બરાબર મળ્યું? પરિણામી સદિશ બરાબર. તો આનો મતલબ એ થયો કે પરિણામી સદિશનો આ x ઘટક હશે અને આ હશે એનો y ઘટક. તો આપણને એક સૂત્ર સ્વરૂપે પરિણામી સદિશ મળ્યો. આપણે એ સદિશનું માન જોવો છે, મૂલ્ય જોવો છે, તો પરિણામી સદિશનું મૂલ્ય મેળવીએ. તો પરિણામી સદિશનું મૂલ્ય અથવા તો માન, જેને તમે માનાંકમાં પણ લઈ શકો છો અથવા તો એકલા પણ લખી શકો છો. તો ચલો આનું મૂલ્ય બરાબર શું થાય? તો x ઘટક અને y ઘટક ના વર્ગોનો સરવાળાનું વર્ગમૂળ. તો x ઘટક કેટલો છે? ax વત્તા bx. y ઘટક કેટલો છે? by. આના વર્ગ ના સરવાળાનું વર્ગમૂળ એટલે થાય સદિશનું મૂલ્ય. ધેરફોર હું એકલા r જ લખું છું. ઓકે, અહીંયા આગળ થશે a વત્તા b આખાના વર્ગનું વિસ્તરણ આપો તો a વર્ગ એટલે ax વર્ગ વત્તા 2ab એટલે 2ax bx વત્તા b વર્ગ વત્તા bx વર્ગ, છેલ્લે by વર્ગ તો હતો જ. ધેરફોર r બરાબર વર્ગમૂળમાં ઓકે ax એટલે સદિશ a ના x ઘટકનું મૂલ્ય. તો અહીંયા આગળ જો ax બરાબર તો તમે સીધા a લખી શકો છો. ax બરાબર a લખી શકીએ તો આ થશે a સ્ક્વેર પ્લસ 2. અહીંયા પણ ax તરીકે a લઈ લો. bx એમના એમ પ્લસ bx વર્ગ વત્તા by વર્ગ. bx વર્ગ વત્તા by વર્ગ. એક કામ કરો, આ જે સદિશ રહ્યો આને હું આ રીતે લખું. ધેરફોર બંને બાજુ વર્ગ કરી દો. તો બંને બાજુ વર્ગ કરી દેશો તો આ ભાગનું વર્ગમૂળ કેન્સલ થઈ જવાનું. તો અહીંયા શું થશે? b સ્ક્વેર બરાબર bx વર્ગ વત્તા by વર્ગ. આવી રીતે થવાનું. ખ્યાલ આવી ગયો? બંને બાજુ તમે વર્ગ કર્યા તો આ બાજુનો વર્ગ જે કરશો એ વર્ગમૂળ જતું રહેશે. તો આવી રીતે થશે. તો જો bx વર્ગ વત્તા by વર્ગ બરાબર b વર્ગ લખી શકાય. તો આના બરાબર તમે સીધા b સ્ક્વેર લખી શકો છો. તો આ થશે b સ્ક્વેર. ઓકે, અહીંયા ફેરફાર કરવો છે થોડો. હા, ઓકે, એક કામ કરીએ, અહીંયા સુધી રાખીએ. અહીંયા આગળ તમને એક સમીકરણ આવી રીતનું મળશે. અથવા તો કામ કરો, આમ થોડો ફેરફાર આવી રીતે કરીએ કે r બરાબર વર્ગમૂળ છે એના બદલે 1/2 ઘાત લઈ લઈએ અને a વર્ગ b વર્ગ બંને જોડે રાખીએ. તો a વર્ગ વત્તા b વર્ગ વત્તા 2abx ની 1/2 ઘાત લખો તો પણ ચાલે, વર્ગમૂળ કરો એના બદલે. ધેરફોર r બરાબર, હવે જુઓ bx, તમે આગળ જે થિયરી ભણી ગયા હતા આપણે દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન, એમાં તમને જો ખ્યાલ હોય તો bx બરાબર આપણે જે સદિશ બીનો x દિશામાંનો જે ઘટક હતો, સદિશ બીનો x દિશામાંનો જે ઘટક હતો એના ખૂણાના સ્વરૂપમાં સૂત્ર લાયા હતા. જો ખ્યાલ હોય તો bx બરાબર b cos થીટા. યાદ કરો, ના યાદ હોય તો આગળ ફેરવીને જોઈ લો કે સદિશ મળે તો સદિશનો x ઘટક બરાબર કેટલો થાય? તો x ઘટક બરાબર થશે b cos થીટા અને સદિશનો y ઘટક બરાબર લો તો b sin થીટા. તો bx બરાબર b cos થીટા લખી શકું. તો a વર્ગ વત્તા b વર્ગ વત્તા 2ab cos થીટા ની 1/2 ઘાત. અને આ જે સૂત્ર મળ્યું એ સૂત્ર સૌથી ઇમ્પોર્ટન્ટ સૂત્ર
ધોરણ 12 ધોરણ 11ના પાછળના ચેપ્ટરોમાં સૌથી મહત્વનું સૂત્ર. જો બે સદીશો આપ્યા હોય, એમ કીધું હોય કે કોઈ એક પદાર્થ ઉપર બે બળો લાગે છે, એક F1 આ દિશામાં લાગે છે, F2 આ દિશામાં લાગે છે, તો આ બંને બળોનું પરિણામી બળ શોધો, એટલે કે પરિણામી બળનું મૂલ્ય શોધો. તો એક બળ લાગે છે આ દિશામાં, બીજું બળ લાગે છે આ દિશામાં, અને એનું પરિણામી એટલે R અને એનું મૂલ્ય એટલે આ સૂત્ર, એટલે કે F1 નો વર્ગ F2 નો વર્ગ વત્તા 2 F1 F2 cos થીટા, બંને વચ્ચેનો ખૂણો એટલે cos થીટા. બરાબર. તો આમ આ તમે આનો જ ઉપયોગ આના પછીના ચેપ્ટરમાં, ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં પણ તમે આનો કરશો જ ઉપયોગ. તો આવી રીતે કોઈ પરિણામી સદિશ લાગતું હોય, પરિણામી સદિશ મળ્યો તો એનું આપણે મૂલ્ય શોધી શકીએ છીએ. ક્લિયર? આ તો વાત હતી કે ભાઈ ચલો પરિણામી સદિશનો સરવાળો કરવાનો. ધારો કે પરિણામી સદિશની બાદબાકી કીધી હોત તો આ સૂત્રમાં ફેરફાર કેટલો થયો હોત? એમ કીધું પરિણામી સદિશ એટલે બંનેના સરવાળા જેટલું, પણ માની લો કે પરિણામી સદિશ એ બંનેના તફાવત જેટલું હોત તો આ કાઢી નાખું. આ તો તમને સમજણ પડે એવું છે એટલે હું નીકાળી દઉં છું. આ પોઈન્ટ હું કાઢી જ દઉં છું. આર્ય એ તો આપણને સમજણ પડી જશે. ધારો કે પરિણામી સદિશ એ બે સદિશોના તફાવત જેટલો હોય તો ચલો પરિણામી સદિશ જો બે સદિશોના તફાવત જેટલો હોય તો આ સૂત્ર આવી રીતે થશે કે સદિશ R બરાબર સદિશ A ઓછા સદિશ B. આ જ પ્રમાણે તમે સાબિતી આપતા તો છેલ્લું આ સૂત્ર જે રહ્યું એ સૂત્ર આ પ્રમાણે મળશે કે પરિણામી સદિશનું મૂલ્ય બરાબર A વર્ગ વત્તા B વર્ગ, અહીંયા પ્લસ છે થઈ જશે માઇનસ 2AB cos થીટા નો 1/2 ઘાત. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર થશે. જો બંને બળોનો તફાવત થતો હશે અથવા તો બંને સદિશોનો તફાવત થતો હશે ત્યારે એના પરિણામી સદિશની કિંમત મૂલ્ય શોધવા માટેનું આ સૂત્ર આપણને મળશે. તો ખાસ તકેદારી રાખી, ખાસ ધ્યાન રાખી અને આવી રીતે આપણે લખવાનું છે. બરાબર. તો ચલો પરિણામી સદિશનું મૂલ્ય તો આપણે નક્કી કરી કાઢ્યું. આ એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે છે દાખલા માટે. અને દિશા શોધવાની છે, પરિણામી સદિશની દિશા લેવાની છે. જો પરિણામી સદિશનું મૂલ્ય તેના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના સ્વરૂપમાં મેળવી દીધું. પહેલો પોઈન્ટ આર્યો મેળવી દીધો. પરિણામી સદિશનું માન એ તેમના માન એટલે બે સદિશો A અને B ના માન. તો જો પરિણામી સદિશનું માન મૂલ્ય એ બંને સદિશોના માન, તો બંને સદિશોનું મૂલ્ય જ છે B અને A, તો એમના માન અને એમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં, તો બંને વચ્ચેનો ખૂણો થીટા લીધો છે તો એના પદમાં આપણે સમીકરણ મેળવી દીધું એક. હવે એમની દિશા મેળવીએ એ પણ એમના માન અને એમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવીએ. તો ચલો અહીં આગળ આપણને જે પરિણામી સદિશ મળ્યો છે, પરિણામી સદિશ R, એ ધારો કે પરિણામી સદિશ R એ x અક્ષ સાથે આલ્ફા જેટલો ખૂણો બનાવે છે. અહીંયા પરિણામી સદિશની દિશા શોધવી છે. હું એમ કહું કે આ દિશામાં છે. આ દિશા એટલે કેટલી? તો ધારો કે સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશા. તો પરિણામી સદિશ એ સમક્ષિતિજ સાથે 60 ડિગ્રી એટલે આલ્ફા ડિગ્રી જેટલો ખૂણો બનાવે છે. અને આ આલ્ફાની કિંમત આપણે મેળવી છે એની દિશા. આ ખૂણો મળી ગયો એટલે ખબર પડી જાય કે ભાઈ પરિણામી સદિશ એ સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીના ખૂણા ઉપર છે. એટલે આ ખૂણાની કિંમત આલ્ફાની કિંમત મેળવી છે. અને એ મેળવવા માટે આપણે સમીકરણ લઈએ આ સમીકરણનો ઉપયોગ કરીએ કે સદિશ R બરાબર ax વત્તા bx i કેરેટ પ્લસ by j કેરેટ. હવે આગળની થિયરી યાદ કરો, દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન. એમાં મેં તમને બે સદિશો વચ્ચેનો ખૂણો અથવા તો પરિણામી સદિશનો ખૂણો મેળવવા માટેનું એક સૂત્ર મેળવ્યું હતું, tan વાળા વિધેયનું.
ટેન વિધેયનું જે સૂત્ર યાદ કરો, ચોપડો આગળ ફેરવો, ખ્યાલ આવી જશે. તો તમને ખબર પડશે કે જ્યારે કોઈ સદિશ એક્સ અને વાય ઘટકના સ્વરૂપમાં હોય, આવી રીતે હોય, ધારો કે સદિશ એ બરાબર ax i કેરેટ વત્તા ay j કેરેટ. સદિશ એનો ખૂણો શોધવો છે, તો ખૂણો જો થીટા હોય તો ટેન થીટા બરાબર વાય ઘટક ભાગ્યા એક્સ ઘટક, બરાબર. એવી જ રીતે પરિણામી સદિશનો ખૂણો મેળવવો છે, તો પરિણામી સદિશ સમક્ષિતિજ સાથે આલ્ફા ખૂણો બનાવે છે, માટે ટેન આલ્ફા બરાબર સદિશનો વાય ઘટક ભાગ્યા એક્સ ઘટક. ઓકે, વાય ઘટક કેટલો છે? તો વાય ઘટક બી વાય છેદમાં એક્સ ઘટક ax પ્લસ bx. ઓકે, મૂલ્ય સ્વરૂપમાં દર્શાવી દઈએ તો ટેન આલ્ફા બરાબર બી વાય. ઓકે, બી વાય સ્વરૂપે બી વાય, જે બી વાય છે એના બદલે તમે જુઓ, જેમ બી એક્સ હતા તો બી એક્સ બદલે બી કોસ થીટા. આપણે જાણીએ છીએ કે સદિશ બી હોય તો સદિશ બી બરાબર બી એક્સ આઈ કેરેટ વત્તા બી વાય જે કેરેટ. તો આના આમ પણ લખાય, બી એક્સ એટલે એક્સ ઘટક, એના બદલે બી કોસ થીટા પણ કહી શકાય, અને બી સાઇન થીટા પણ કહી શકાય. એટલે બી વાય તરીકે બી સાઇન થીટા પણ મૂકી શકીએ. તો બી વાય તરીકે લઈ લઈએ બી સાઇન થીટા છેદમાં એક્સ તરીકે એ પ્લસ બી એક્સ, અને બી એક્સ તરીકે થશે બી કોસ થીટા. તમારે ખૂણો શોધવો છે તો આલ્ફાને કરતા બનાવો. ધેરફોર આલ્ફા બરાબર ટેન પેલી બાજુ જાય તો ટેન ઇનવર્સ બી સાઇન થીટા છેદમાં એ પ્લસ બી કોસ થીટા. તો આ જે છે એ પરિણામી સદિશ કઈ દિશામાં હશે એ શોધવા માટેનું સૂત્ર છે. તો આ સૂત્ર કોનું છે? પરિણામી સદિશનું મૂલ્ય શોધવાનું સૂત્ર. અને આ જે સૂત્ર આપણે મેળવ્યું એ પરિણામી સદિશની દિશા શોધવાનું સૂત્ર. તો આ બંને સૂત્રો ગમે તે થાય યાદ રાખવાના રહેશે જ. આ બંને નહીં આવડે તો પાછળના ભાગની અંદર જે સદિશોનો પરિણામી સદિશનું મૂલ્ય દિશા શોધવાના દાખલાઓ છે એમાં સમજણ નહીં પડે. માટે ખૂણો અને મૂલ્ય આ બંનેના જો ખૂણાનું સૂત્ર જુઓ, ખૂણો એટલે કે દિશા, દિશાનું પણ જુઓ, એના મૂલ્ય એ અને બી આ બંને મૂલ્યો છે. મૂલ્ય અને એમની વચ્ચેના ખૂણા થીટા, તો થીટાના પદમાં તો મૂલ્ય અને ખૂણાના પદમાં પણ આપણે દિશાનું સૂત્ર લાયા. તો બંને સૂત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે.